ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજનો આપણો ટોપિક છે ધોરણ 12 હેલો આલ્કેન અને હેલો એરીન. રાઈટ. તો અહીંયા ઓર્ગેનિકમાં તમારું ચેપ્ટર છે હેલો આલ્કેન અને હેલો એરીન. તો આ ચેપ્ટર નંબર 6 તમે એક અગત્યની થિયરી છે જે બોર્ડમાં બેટા મેક્સિમમ વખત પૂછાયેલી છે. તો એક થિયરી કઈ છે બેટા ફિંકલસ્ટેઇન. તો આ ફિંકલસ્ટેઇન થિયરી છે તે મેક્સિમમ બોર્ડમાં ઘણી વખત પૂછાયેલી છે. તો પ્રક્રિયા શું કહેવા માંગે? મેઇન વસ્તુ છે કે યાદ કેવી રીતના રાખવું. બેટા તો ઓર્ગેનિકની અંદર ઘણી બધી વખત કે ઘણી બધી ઇક્વેશન્સ હોય છે, તો યાદ રાખવામાં તમને પ્રોબ્લેમ થાય છે. તો કેવી રીતે એને યાદ રાખવું? તો એના માટે સૌપ્રથમ તમે જોઈ શકો છો કે કોની સાથે પ્રક્રિયા થાય છે. રાઈટ. તો આ છે બેટા NaI, સોડિયમ આયોડાઇડ. બરાબર. બીજું કે આ ફિંકલસ્ટેઇન જે છે તમે એનો ઇંગ્લિશ વર્ડ જોશો તો સ્પેલિંગ જોશો તો FINKELSTEIN ફિંકલસ્ટેઇન. પાછળથી ખબર તમને સમજાવું પડે કે આ ઇંગ્લિશ નેમ શા માટે રાખ્યું. બીજું હવે થાય છે શું? તો તમારે RH લેવલ, RH એટલે કોઈ બી હેલો આલ્કેન કહેવાય છે. એટલે આપણે લખ્યું ને હેલો એટલે હેલોજન સમૂહ, આલ્કેન એટલે આ જ્યાં મીન્સ CH3 C2H5 કોઈ બી આલ્કાઇલ સમૂહ તમે લઈ શકો છો અથવા એરાઇલ સમૂહ લઈ શકો છો. તો RH NaI જેમ તમને ખબર છે તે મુજબ બેટા કે ઓર્ગેનિકનો બહુ સીધો નિયમ છે કે ડાબી તરફ હંમેશા ધન આયન લેવામાં આવે છે એટલે કહેવાય છે પ્લસ, જમણી તરફ હંમેશા ઋણ આયન લેવાય એટલે કહેવાય માઈનસ. આ બાજુ પ્લસ, આ બાજુ માઈનસ. ખાલી તો પ્લસ માઈનસ પણ જો તમને ઓર્ગેનિકમાં આવડી ગયું તો ગેરંટી તમને ઓર્ગેનિકમાં બહુ ઇશ્યુ નહીં આવે. રાઈટ. બીજું અહીં આ પ્રક્રિયા બેટા શુષ્ક એસિટોનમાં કરવામાં આવે છે. શુષ્ક એસિટોનમાં શા માટે કરવામાં આવે તેની પાછળનું રીઝન. બીજી વસ્તુ તો મેં કીધું કે મેથડ પ્લસ બીજી વસ્તુ તમને જો રીઝન ખબર હોય તો તમે ઇઝીલી લોંગ ટાઈમ પર યાદ રાખી શકો. ક્વેશ્ચન તમને ટ્વિસ્ટ કરીને પૂછે તો બી તમે એને ઇઝીલી સોલ્યુશન લાવી શકો છો દીકરાઓ. જોઈ શકો તમે હમણાં અહીંયા તો આપણને ખબર છે કે પ્લસ માઇનસ જોડાય. રાઈટ. એટલે શું બને છે દીકરાઓ અહીંયા NaX. તો બીજું તમને એવું બી થઈ શકે બેટા કે સર પહેલા મારે x લખવાનું કે પહેલા Na લખવાનું. તો જે પ્રમાણે મેં તમને હમણાં સમજાવ્યું તે મુજબ પહેલા હંમેશા કોણ લખાય બેટા? ધન આયન. પછી કોણ લખાય? ઋણ આયન એટલે કે જે X, સોડિયમ હેલાઇડ કહી શકો તમે એને. બીજું આ I જે છે તે ક્યાં જશે બેટા? R તરફ જશે. હજુ જો તમારે ડીપમાં જવું હોય તો ઋણ આયન જે છે આ X હેલોજન તે વિદ્યુત ઋણ હોવાથી એ આખો જે બંધ છે આપણને ખબર છે કે એક બંધ 2 ઇલેક્ટ્રોનથી બનેલો હોય છે. તો આ બંધ લઈને બહાર જાય છે એટલે વિદ્યુત ઋણ હોય છે. આજે આ સોડિયમ જે છે એ બંધ લીધા વગર હજુ ડીપમાં જવું તો પ્રમાણે તમે કરી શકો બેટા કે અહીંયા I બંધ લઈને જાય એટલે માઇનસ, બંધ વગર જાય એટલે પ્લસ, આ બંધ લઈને જાય એટલે માઇનસ. તો NaX. બીજું તમે જોઈ શકો અહીંયા I આ પ્લસ ને આ માઇનસ એ બનાવે છે બેટા Ri જેને કહેવાય આલ્કાઇલ આયોડાઇડ. શું કહેવાય છે બેટા? આલ્કાઇલ આયોડાઇડ. યાદ કેવી રીતે રાખીશું દીકરાઓ આપણે એને? બહુ સહેલું છે. તમે R એટલે શું, X એટલે શું તો તમને કન્ફ્યુઝન થતું હોય તો એવું બી કહી શકો. CH3Cl પ્લસ NaI તમે જોઈ શકો દીકરાઓ અહીંયા કોની હાજરીમાં થાય છે? શુષ્ક એસિટોન. સમજાવું છું આપણે જે પ્રમાણે ચર્ચા કરી તે પ્રમાણે કે કેમ શુષ્ક એસિટોનની જ હાજરીમાં થાય છે. તો તમે જોઈ શકો પ્લસ માઇનસ આથી બંધ તૂટી જશે. પ્લસ માઇનસ દીકરાઓ. તો તમે જોઈ શકો અહીંયા આ માઇનસ આ પ્લસ પાસે જશે એટલે બન્યું બેટા CH3I મિથાઇલ આયોડાઇડ પ્લસ NaCl સોડિયમ ક્લોરાઇડ. રાઈટ. તો ફિંકલસ્ટેઇન જે છે તો NaI તો આપણે કીધું છે બટ સાથે સાથે એ કઈ નિપજ બનાવે છે યાદ રાખવાની ટેકનિક છે કે આયોડાઇડ નિપજ બનાવે છે. બરાબર. તો તમે ધ્યાન રાખી શકો અહીંયા શુષ્ક એસિટોનની હાજરીમાં થાય છે. કોની હાજરીમાં થાય છે બેટા? શુષ્ક એસિટોનની હાજરીમાં થાય છે. બસ. બીજું આયોડાઇડ નિપજ બનાવે Ri CH3I. તો યાદ રાખવાની ટેકનિક કે જ્યારે બી આયોડિન આવે તો ત્યારે તમારે સમજવાનું થાય કે અહીંયા ફિંકલસ્ટેઇન પ્રક્રિયા છે બેટા. કઈ પ્રક્રિયા છે? ફિંકલસ્ટેઇન પ્રક્રિયા છે. દાખલા તરીકે તમે જોઈ શકો શોર્ટકટ યાદ રાખવાની ટેકનિક મેં કીધું ને આગળ બધું ટેકનિકથી બધું ચાલે. ટેકનિક્સ તમારી પાસે હોવી જોઈએ. FI સ્પેલિંગની અંદર જ છે બેટા કે ફિંકલસ્ટેઇન હોય તો આયોડાઇડ નિપજ તમને પ્રોવાઈડ કરે છે. ખ્યાલ આવે? આ પ્રમાણે તમે સમજી શકો. આપણે ઘણી બધી રાસાયણિક પ્રક્રિયા બેટા તમે કોઈ બી રાસાયણિક પ્રક્રિયા લાવો હું તમને શોર્ટકટ બનાવીને આપી દઉં 2 મિનિટની અંદર. તો ફિંકલસ્ટેઇન આવે એટલે આયોડાઇડ નિપજ પ્રાપ્ત થાય, આયોડિન નિપજ પ્રાપ્ત થાય છે. રાઈટ. તો આ પ્રમાણે કોઈ બી ઓર્ગેનિકનો કોઈ બી સબ્જેક્ટ તમે ઇઝીલી સોલ્વ કરી શકો છો બેટા. થેન્ક યુ.